હલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપલો દાખલો થશે ઉદાહરણ 13.5. એક્ઝામ્પલ 13.5. જો એવી રકમ છે, એક બીકરમાં આર્ગન અને ક્લોરીન વાયુના દળ 2:1 પ્રમાણમાં રહેલા છે. આ મિશ્રણનું તાપમાન 27°C છે. તો બંને વાયુના અણુ માટે પહેલું, અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા અને તેનો ગુણોત્તર મેળવો. બીજું, સરેરાશ વર્ગી ઝડપનું વર્ગમૂળ VRMSનો ગુણોત્તર મેળવો. જો અહીંયા રકમ મેં સુધારી છે, જરાક જોજો. ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે અહીંયા 1 નંબરમાં કે અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા, બરાબર ને. બીજું જે શોધવાનું છે સરેરાશ ગતિ ઉર્જાની પણ સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર, ગતિ ઉર્જા શોધવાની છે ને એનો ગુણોત્તર શોધવાનો છે. અને બીજામાં એવું લખ્યું છે કે સરેરાશ વર્ગી ઝડપનું વર્ગમૂળ VRMS મેળવો. તો VRMS નથી મેળવવો, પણ VRMSનો ગુણોત્તર મેળવવાનો છે બંને વાયુ માટે. અને આગળ આપ્યું છે આર્ગનનો પરમાણુ ભાર આપ્યો છે 39.9 યુનિટ અને ક્લોરીનનો અણુ ભાર આપ્યો છે 70.9 યુનિટ. સમજો શું કીધું છે કે એક બીકર છે. ચાલો, બીકરમાં કેટલા વાયુ ભર્યા છે? 2 વાયુ ભર્યા છે. એક આર્ગન ભર્યો છે, બીજો ક્લોરીન વાયુ ભર્યો છે, બરાબર. ટૂંકમાં વાયુનું મિશ્રણ છે એક બીકરમાં. અને વાયુના દળ કેટલા આપ્યા છે? 2:1 પ્રમાણમાં. એટલે જો મેં અહીંયા કિંમત લખી દીધી કે આર્ગોનનું દળ m આર્ગન વડે દર્શાવવું, ક્લોરીનનું દળ MCl2 વડે દર્શાવવું, બરાબર. તો બંનેના દળનો ગુણોત્તર એટલે કે m આર્ગન ભાગ્યા m ક્લોરીન કેટલું આપ્યું છે? દળ 2:1 પ્રમાણ, એટલે 2/1 આપેલું છે. તો દળનો ગુણોત્તર તમને મળી ગયો. ચાલો, હવે તમને શું પૂછ્યું એ આપણે લઈએ. તો પહેલાં તમે શું કીધું કે સરેરાશ ગતિ ઉર્જા બંને વાયુના અણુ માટે સરખી હશે કે નહીં હોય, એનો ગુણોત્તર તમને શોધવાનો છે, બરાબર. તો જો પહેલાં આપણે સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર જ વિચારીએ. તો હમણાં જ આપણે આગળના લેક્ચરમાં દાખલો ગણ્યો તો સરેરાશ ગતિ ઉર્જા K એવરેજનું સૂત્ર શું છે? 3/2 KBT અથવા 3/2 KT. તો ગતિ ઉર્જા અને તાપમાનનો સંબંધ કેવો છે? K એવરેજ ચલે છે T, બરાબર. કેમ કે 3/2 K તો અચળ છે. તો ગતિ ઉર્જા છે હંમેશા વાયુની એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, બરાબર. હવે જો અહીંયા મને ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનું કીધું છે ને બંનેની, બરાબર. એટલે શું શોધવું છે? K એવરેજ આર્ગનની અને K એવરેજ ક્લોરીનની, બરાબર. આર્ગનની સરેરાશ ગતિ ઉર્જા K એવરેજ આર્ગન વડે દર્શાવવું અને ક્લોરીનની K એવરેજ ક્લોરીન વડે દર્શાવવું. તો K એવરેજ આર્ગન ભાગ્યા K એવરેજ ક્લોરીન એટલે બેનો ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. પણ જો આપણા કેસમાં બંનેની ગતિ ઉર્જા કેવી થશે? સમાન. કેમ કે જો આપણા કેસમાં બંને વાયુના ટેમ્પરેચર કેવા છે? સરખા. જો તમને એમ કીધું ને કે બીકરમાં 2 વાયુનું મિશ્રણ ભરેલું છે અને મિશ્રણનું તાપમાન કેટલું છે? 27. તો મિશ્રણનું તાપમાન 27, એનો અર્થ શું થઈ ગયો કે મિશ્રણમાં 2 વાયુ છે, આર્ગોન ક્લોરીન. તો બેયનું તાપમાન એ કેટલું થાય? સરખું જ, બરાબર. એક જ પાત્રમાં એક જ સરખા તાપમાને છે, એટલે 2 વાયુના તાપમાન કેવા થશે? સરખા થશે. તો આપણને ખબર પડી ગઈ કે જો ટેમ્પરેચર સરખું હશે તો ગતિ ઉર્જા કેવી હશે? K એવરેજ કેવી હશે? 2 વાયુની સરખી જ હશે. અને જો K એવરેજ સરખી જ હોય તો ગુણોત્તર કેટલો આવવાનો છે? 1:1 અથવા 1 આવવાનો છે. એટલે ખ્યાલ આવી ગયો. અહીંયા થિયોરેટિકલ વાત છે, અહીંયા બીજું કાંઈ ગણતરી નથી. ખાલી તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે બેના ટેમ્પરેચર સરખા છે તો ગતિ ઉર્જા સૂત્ર પ્રમાણે સરખી થાય તો ગુણોત્તર 1 થાય. બીજું, ગુણોત્તર 1 થાય પણ એને તમને ગતિ ઉર્જા કેટલી થાય એ પૂછી છે. તો કાંઈ નહીં, આ જ સૂત્રથી પાછી ગતિ ઉર્જા ગણી શકાય. તો K એવરેજ શું લખાય? 3/2 KT. તો કિંમત મૂકી દો 3/2. K એટલે 1.38 × 10 - 23 અને ટેમ્પરેચર કેટલું છે? 27. તો 27 + 273 એટલે 300 લખી શકાય. તો આગળ જેમ દાખલો ગયો એ પ્રમાણે આ ગુણાકાર કરો તો એ કેટલો આવશે? 621 × 10 - 23 જૂલ, બરાબર. એટલે તમને પહેલો આન્સર આવડી ગયો. તમે K એવરેજ કેટલી થશે 300 તાપમાન પ્રમાણે એ ગણી દીધી અને ગુણોત્તર બોલો તો એ કેટલો આવે? 1 આવે. તો આ 2 બાબત તમે સ્પષ્ટ કરી. હવે બીજું શું કીધું કે બંને વાયુ માટે તમારે VRMSનો ગુણોત્તર શોધવાનો છે. તો ચાલો VRMSનો ગુણોત્તર લાવવા માટે VRMSનું કંઈક સૂત્ર મૂકીએ. તો જો સૂત્ર લઈ લઉં છું, VRMS = √3RT/MO, બરાબર. તો VRMS કોની પર આધાર રાખશે? તો MOનો સંબંધ શું થાય? VRMS અને MOનો. તો VRMS ચલે છે શું લખાય? 1/√MO. તો કેમ આવું લખ્યું? તો આપણને ખબર છે 3R અને T. જો ટેમ્પરેચર એ કીધું વાયુ બંને મિશ્રણના સરખા જ છે
એટલે 3RT અચળ થઈ ગયું. તો ફક્ત આધાર કોની ઉપર રાખશે? એમો ઉપર. આપણને ખબર છે કે બે અલગ અલગ વાયુ છે તો એના અણુભાર નોખા નોખા હશે, તો એની VRMS નોખી હશે. આવી એક ચર્ચા આપણે કરી ગયા આગળ દાખલામાં. તો VRMS ચલે છે શું લખાય? √1/√m. હવે બંનેનું VRMS લખી દઈએ. જો તો VRMS આર્ગન લખવું છેદમાં VRMS ક્લોરીન, આવું સૂત્ર બનાવો. બરાબર, તો મને ગુણોત્તર મળશે. બરાબર, તો અહીંયાથી શું થાય? વર્ગમૂળમાં એમો ક્લોરીન છેદમાં એમો આર્ગન. જો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે, અહીંયા મેં ક્રમ ઉલટાવેલો છે. અહીંયા આર્ગોનના છેદમાં ક્લોરીન છે, તો વર્ગમૂળમાં ક્લોરીનના છેદમાં આર્ગોન લખ્યું. કેમ? તો કે ભાઈ સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે એટલે ક્રમ ઉલટા છે. બરાબર, હવે એમો ક્લોરીનને એમો આર્ગન આપેલા છે. જો એમો ક્લોરીન કેટલો આપ્યો છે? 70.9, અને એમો આર્ગન કેટલો આપ્યો છે? 39.9. આ કિંમત મૂકીને તમે વર્ગમૂળ કાઢો તો આન્સર કેટલો આવશે? 1.33. આનો અર્થ શું થઈ ગયો? કે આર્ગન અને ક્લોરીન બેની VRMSનો ગુણોત્તર કેટલો થશે? 1.33 જેટલો થાય. બરાબર, તો સીધા સૂત્રનો જ ઉપયોગ છે, બહુ સરળતાથી આ દાખલો થઈ શકે એમ છે. ઉદાહરણનો દાખલા નંબર 13.8. એક્ઝામ્પલ 13.8. જો આવી રકમ આપેલી છે, ચોક્કસ કદનું એક નળાકાર પાત્ર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લીટર હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલા વાયુનું તાપમાન 15 કેલ્વિન જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે? અને આર આપેલું છે 8.31 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. શું કીધું? કે એક નળાકાર પાત્ર આપેલું છે, ચોક્કસ કદનું. જો અગત્યનો શબ્દ છે, ચોક્કસ કદનું નળાકાર પાત્ર આપેલું છે. અને કયો વાયુ ભરેલો છે? તો કે હિલિયમ વાયુ ભરેલો છે. કેટલો? તો કે 44.8 લીટર ભરેલો છે. હવે આ વાયુનું ટેમ્પરેચર મારે કેટલું વધારવું છે? તો કે 15 કેલ્વિન જેટલું વધારવું છે. તો કેટલી ઉષ્મા આપવી પડશે? બરાબર, જો ગણીએ. બહુ સિમ્પલ દાખલો છે. તો કોઈ પણ વાયુનું તાપમાન આપણે વધારવું હોય તો આપવી પડતી ઉષ્માનું સૂત્ર શું છે? જો અહીંયા મેં આ સૂત્ર લખ્યું છે, મેઇન પોઈન્ટ આપણો આ છે કે વાયુનું તાપમાન વધારવું છે તો આપવી પડતી ઉષ્મા, એને આપણે કહ્યું ડેલ્ટા ક્યુ. તો એનું સૂત્ર છે μCV ડેલ્ટા ટી. બરાબર, વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર આપણે જોયું હતું, એમાંથી આ સૂત્ર આપણને મળ્યું હતું. બરાબર, ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી લેતા હતા ને આપણે અત્યાર સુધી. આગળના ચેપ્ટરમાં આપણે શું લીધું હતું? MC ડેલ્ટા ટી વિશિષ્ટ ઉષ્મા માટે. એમ દળ કહેતા હતા, સી વિશિષ્ટ ઉષ્મા કહેતા હતા, ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર અને ડેલ્ટા ક્યુ ઉષ્મા. પણ અહીંયા વાયુ માટે આપણે કીધું હતું જથ્થો શેમાં લખાય? મોલ સંખ્યા વડે દર્શાવાય, દળમાં નહીં, એમમાં નહીં. એટલે μC ડેલ્ટા ટી થઈ ગયું. હજી આમાં સ્પષ્ટતા કરી દઉં. સીમાં આપણે સીવી લખી, વિશેષ ઉષ્મા આપણે 2 લખી હતી, સીપી અને સીવી. એમાં અહીંયા સીવી કેમ લખી? એ કેમ ખબર પડી કે અહીંયા સીપી નથી લખવાની વિશેષ ઉષ્મા વાયુ માટે? તો જો અહીંયા રકમમાં કદ અચળ છે એટલે આપણે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા લખશું. બરાબર, અચળ કદે કેમ ખબર પડી? તો જો અહીંયા લખ્યું છે ચોક્કસ કદનું નળાકાર પાત્ર છે એટલે કદ એનું ચોક્કસ અથવા અચળ રહેવાનું છે. એટલે અહીંયા શું લખ્યું છે? μCV ડેલ્ટા ટી. બરાબર, તો જો આટલું સૂત્ર ખ્યાલ આવી ગયો તો હવે આપણે કિંમત વિચારવાની રહી કે ભાઈ મ્યુ તો વાયુ કેટલા મોલ છે, સીવી કેટલું અને ડેલ્ટા ટી કેટલું. તો જો પહેલાં મોલ સંખ્યા લાવી દઈએ તો એ કઈ રીતે લાવશું? તો આપણને કીધું જ કેટલો વાયુ આપ્યો છે? 44.8 લીટર STPA. જો પ્રમાણભૂત તાપમાન અને દબાણે આપેલો છે તો આમાંથી મોલ સંખ્યા મળી જાય. આપણને ખબર છે કે STPA કોઈ પણ વાયુ હોય એનો 1 મોલ લઈ લો તો કદ કેટલું થાય? 22.4 લીટર. અથવા તો એમ કહી શકાય ને કે 22.4 લીટરે કેટલા મોલ છે? 1 મોલ છે. તો આપણે કેટલા લીટર છે? 44.8 લીટર. તો કેટલા મોલ થાય? ખ્યાલ આવે છે શું બોલો? તો સીધા મોલ સંખ્યા મળી જાય. તો હિલિયમની મોલ સંખ્યા કેટલી થાય? 44.8 ભાગ્યા શું કરવા પડે? 22.4. એટલે મોલ કેટલા આવશે? 2. આ આપણું મ્યુ થઈ ગયું. બરાબર, ફરીથી નો ખ્યાલ આવ્યો હોય તો હું ફરીથી કહી દઉં કે 22.4 લીટરે કેટલું થાય? 1 મોલ. તો આપણું કેટલું છે? 44.8 લીટરે કેટલા મોલ? તો જો આન્સર શું થાય? 44.8 ભાગ્યા 22.4. એટલે મેં સીધું આ કરીને કેટલા લઈ લીધા? 2 મોલ. એટલે મ્યુ આપણું 2 મોલ સમજાઈ ગયું. હવે સીવી, તો સીવી કેટલું થાય? 1.5R. જો આ લખી દીધું છે. તમને એમ થાય કેમ 1.5R? તો આપણને ખબર છે એક પરમાણુમાં વાયુ માટે સીવી કેટલું હોય? 1.5R. તો
તમને જો ખ્યાલ ન હોય તો તમે જોઈ લો, પાછળ CP/CV ગેમા એવી એક થિયરી ચાલી હતી, બરાબર. તો એમાં એક પરમાણુક માટે સીવીની વેલ્યુ કેટલી આવતી હતી? 3/2R એટલે 1.5R. બરાબર. આપણો હિલિયમ વાયુ છે તો હિલિયમ શેમાં આવે? એક પરમાણુકમાં આવે, એટલે સીવી કેટલું થાય? 1.5R થાય. અને ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર કેટલો છે? 15 કેલ્વિન, એટલે 15 લખી નાખ્યું. ચાલો હવે કિંમત આવડે. આ 2, આ 1.5, આર કેટલું છે? 8.31 અને આ 15, તો ગુણાકાર થશે 373.9, અથવા એને એપ્રોક્સી લઈ દઈએ 373.9 છે, એટલે કેટલા કરી દીધા? 374 જૂલ. તો કેટલી ઉષ્મા આપવી પડે? 374 જૂલ જેટલી ઉષ્મા આપવી પડે. તો 15 કેલ્વિન જેટલો તાપમાનનો ફેરફાર થાય. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ચેપ્ટરમાં જેટલા જરૂરી દાખલા હતા, આપણે અભ્યાસક્રમ પ્રમાણે કરવાના હતા, એ દાખલા પૂરા કર્યા. હવે MCQ તમને ડિફિકલ્ટી જે હોય સોલ્વ કરાવી દઉં છું. ફરીથી કહી રાખું છું કે મારી રીતે મને જે કેલ્ક્યુલેશન અથવા તમે અટવાવ એવા MCQ લાગ્યા, એ પ્રકારના MCQ થોડાક મેં સિલેક્ટ કર્યા છે અને એ હું સમજાવું છું. આ સિવાયના જો તમને પેમ્પલેટમાંથી બીજા ન આવડતા હોય તો તમે ટીક રાખી શકો અને રૂબરૂ કે કોઈ રીતે જ્યારે મળવાનું થશે ત્યારે તમે પાછા આપણી પાસેથી શીખી શકો. બરાબર. એટલે મને જરૂરી લાગે એટલા અત્યારે કરાવું છું. બરાબર. તમે પેમ્પલેટમાં સોલ્યુશન આપેલા જ છે, તમે પહેલાં જાતે ગણજો. બરાબર. આમ તો સામાન્ય છે, બધા સૂત્ર ઉપરથી સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણમાંથી મોટા ભાગના થઈ જાય છે, છતાંય અટવાવ તો પૂછી શકશો. એમાં MCQ નંબર 4, બરાબર, પેમ્પલેટના ક્રમ પ્રમાણે જ છે. તો જો એવું કીધું, અચળ દબાણે 27°C તાપમાને 1 લીટર આદર્શ વાયુને ગરમ કરી 297°C તાપમાને લઈ જવામાં આવે તો એનું કદ ખાલી જગ્યા થશે. અને લીટરમાં કદના 4 ઓપ્શન આપ્યા છે. હું ઓપ્શન નથી આ વાંચતો, ખાલી હિન્ટ આપું છું એટલે તમે આગળ ગણી શકો. બરાબર. જો શું કીધું, તો ભાઈ કોઈ વાયુ છે, બરાબર, કેટલો વાયુ કેટલા તાપમાને છે, ડેટા જ મૂકીએ કે ભાઈ 27°C તાપમાને 1 લીટર આદર્શ વાયુ છે. હવે એને વાયુને ગરમ કરું છું અને કેટલાએ લઈ જાઉં છું? 297°C તાપમાને લઈ જાઉં છું. તો હવે કદ કેટલું થશે? કે ભાઈ પહેલાં 1 લીટર હતો, એને આટલા તાપમાને ગરમ કરો તો હવે કદ કેટલું થશે? કેટલા લીટર થશે? તો જેને કિંમતનું લિસ્ટ બનાવવું હોય તો આવું મૂકી શકાય. જો કે ભાઈ પ્રારંભમાં તાપમાન કેટલું હતું? 27°C, એટલે T1 કહી દો 27°C વત્તા 273, એટલે 300 કેલ્વિન થઈ ગયું. ચાલો એને તાપમાન ક્યાં લઈ જવું છે? 297°C, એટલે T2 કેટલું કહી દીધું? 297 વત્તા 273, એટલે 570 કેલ્વિન. બરાબર. એટલે 300 કેલ્વિનેથી ક્યાં લઈ જવું છે? 570 કેલ્વિને. આવી વાત છે. હવે સ્ટાર્ટિંગમાં વાયુનું કદ કેટલું હતું? 1 લીટર, એટલે V1 1 લીટર. અને ગરમ કર્યા પછી કદ કેટલું થશે? એટલે V2 ખાલી જગ્યા. એટલે ખ્યાલ આવી ગયો. T1 T2 આપેલા છે, V1 આપેલા છે અને V2 લાવવાના છે. આપણને એમ પ્રશ્ન થાય ભાઈ સૂત્ર કયું વાપરશો? તો જો અંદર એક વસ્તુ તમને આપેલી છે, અચળ દબાણે. બરાબર. P અચળ છે, બરાબર. તો આપણને ખબર પડી ગઈ ને, PVT. બરાબર. એ કયો નિયમ લાગશે? બોઇલ, ચાર્લ્સ કે ગેલ્યુસેક? તો P અચળ છે તો V અને T નો સંબંધ મળે ને. શું મળે? V ચલે છે T. અથવા એમ ખ્યાલ ન આવે તો આપણને ખબર છે PV/T બરાબર અચળ. આ એક યાદ રાખવાનું. હવે જે અચળ છે એ ચેકી નાખવું. જો તો દબાણ અચળ છે એ ચેકી નાખવું તો V/T કેવું મળે? અચળ મળે. અથવા V ચલે છે T મળે. આવું લખી શકો. તો સૂત્ર શોધી નાખ્યું. બરાબર. તો V ચલે છે શું છે? T છે. તો જો V2/V1 લખું તો શું લખાય? T2/T1. તો મારે જોઈએ છે શું? V2. તો હવે V2 ને કરતા બનાવી દો. તો અહીંયાથી કિંમતો મેં તમને અહીંયા લિસ્ટમાં આપી દીધી છે. તો સાદરૂપ આપો તો તમારો જવાબ આવશે 1.9 લીટર. એટલે સૂત્ર સિલેક્ટ થઈ ગયું તો આ વાત તમને તરત આવડી ગઈ. સેમ ટુ સેમ અચળ દબાણવાળો બીજો છે. જો 27°C તાપમાને રહેલા આદર્શ વાયુનું કદ અચળ દબાણે બમણું કરવું છે તો તાપમાન કેટલા અંશ સેલ્સિયસ કરવું પડે? એટલે શું કરવું છે કે અચળ દબાણે કોઈ વાયુ છે એનું કદ બમણું કરવું છે, હોય એનાથી બમણું કરવું છે. બરાબર. એટલે મેં જો આવું વિચારી લીધું કે ભાઈ સ્ટાર્ટિંગમાં કદ V1 કહી દઉં તો ચાલો એ V1 જ હતું, પ્રારંભિક કદ V1 કહી દઉં. અંતિમ કદ V2 કહી દઉં તો અંતિમ કદ કેટલું થશે? 2V1. કેમ કે મેં કીધું છે કે વાયુનું કદ અચળ દબાણે કેવું કરવું છે? બમણું કરવું છે. એટલે V1 માંથી 2V1 કરવું છે.
હવે તાપમાને આપ્યું છે કે પહેલાં વાયુ કેટલા તાપમાને હતો? 27 સેલ્સિયસ તાપમાને રહેલો હતો. તો T1 27 + 273 એટલે 300 કેલ્વિન. તો કદ બમણું કરવા તાપમાન કેટલું કરવું પડે? કેટલા અંશ સેલ્સિયસ કરવું પડે? એટલે જો નવું તાપમાન T2 શોધવાનું છે. તો અહીંયા દબાણ કેવું છે? અચળ. એટલે V ચલે છે, T જ આવી જાય. તો ફરી પાછું T2/T1 લખો તો V2/V1 લખાય. મારે શું જોઈએ છે? T2. તો T2ને કરતા બનાવો. ચાલો આમાંથી T2 બરાબર શું થાય? આ T1 ગુણાકારમાં જાય તો V2 T1 ભાગ્યા શું થાય? V1. હવે આ ત્રણેય વેલ્યુ છે, આ બધી વેલ્યુ છે આપણી પાસે. તો V2 મૂક્યું 2V1, T1 લખ્યું 300, V1 લખ્યું V1. તો V1 કેન્સલ એટલે એવા 600 કેલ્વિન. પણ જો આન્સર 600 નહીં શોધતા, કેમ કે તમને શું કીધું? તાપમાન કેટલા અંશ સેલ્સિયસ કરવું પડે. જો એટલે 600 કેલ્વિન અને તમે 273 બાદ કર્યા તો સેલ્સિયસમાં કેટલું થાય? 327. એટલે તાપમાન કેટલું કરવું પડે? 327 અંશ સેલ્સિયસ કરવું પડે. MCQ નંબર 7. એક ખુલ્લા મોઢાવાળા પાત્રમાં 60 અંશ સેલ્સિયસ તાપમાને હવા ભરેલી છે. આ પાત્રને T તાપમાન સુધી ગરમ કરતાં પાત્રમાંથી 1/4 ભાગની હવા બહાર નીકળી જાય છે. તો T બરાબર ખાલી જગ્યા. બરાબર. જો શું કીધું કે ખુલ્લા મોઢાવાળું પાત્ર છે, કોઈ તપેલું છે, કેવું છે, ઢાંકેલું નથી, એમાં હવા છે. બરાબર. તો હવે શું કીધું? જો એમાં શરૂઆતમાં હવા કેટલા તાપમાને રહેલી છે? 60 અંશ સેલ્સિયસ તાપમાને. અને પછી આ પાત્રને શું કર્યું? T તાપમાન સુધી ગરમ કર્યું. તો સ્વાભાવિક છે કે તપેલું છે, ખુલ્લું છે, એમાં હવા છે. હવે તમે તપેલાને ગરમ કરો એટલે હવાનું વિસ્તરણ થાય, એટલે થોડીક હવા તપેલામાંથી શું થાય? બહાર નીકળી જશે. એટલે શું લખ્યું? પાત્રમાંથી કેટલી બહાર નીકળી ગઈ? 1/4 ભાગની હવા શું થઈ? બહાર નીકળી ગઈ. તો આ તાપમાન T કેટલું હશે? તો સમજીએ. જો કઈ રીતે દાખલો ગણીએ તો પહેલાં કિંમતની રીતે વિચારીએ. તો શરૂઆતમાં તાપમાન કેટલું હતું? 60 અંશ સેલ્સિયસ. એટલે T1 કેટલું લખ્યું? 60 + 273 એટલે 333 કેલ્વિન. અને અંતે તાપમાન કેટલું કરી નાખ્યું? તો જો અહીંયા લખ્યું છે પાત્રને ક્યાં કેટલું ગરમ કર્યું? T તાપમાન સુધી ગરમ કર્યું. એટલે અંતિમ તાપમાન T2 કહી દઉં. એ કેટલું ધારી લીધું? T. કે T કરી દીધું છેલ્લે. તો આ T તમારે શોધવાનું છે કે કેટલું કર્યું હશે બીજું. બરાબર. કે જેથી 1/4 ભાગની હવા શું થાય? બહાર નીકળી જાય. એટલે જો અહીંયા ખરેખર બદલાણું શું એ વસ્તુ તમે વિચારો. ગરમ કરવાથી 1/4 ભાગની હવા નીકળી ગઈ બહાર. તો અહીંયા બદલાણું શું? તો જો એક વસ્તુ બદલાણી, એક તો ટેમ્પરેચર તો દેખાય જ છે તમને, ચેન્જ કર્યું એ. બીજું શું બદલાય? તો વાયુની મોલ સંખ્યા બદલાશે. કે તમે વિચારી લો, માની લો શરૂઆતમાં બરાબર 60 અંશ સેલ્સિયસે હતું પાત્ર, ત્યારે μ1 મોલ હતા. હવે એને ગરમ કર્યું તો મોલ સંખ્યા, વાયુનો જથ્થો નીકળી ગયો પાત્રમાંથી, એટલે મોલ સંખ્યા વાયુની શું થઈ? ઘટી ગઈ, બદલાઈ ગઈ. તો પ્રશ્ન થાય નવી મોલ સંખ્યા કેટલી થશે? આપણે કહી શકીએ કે ભાઈ μ1 તો હતા જ, પણ ગરમ કરવાથી 1/4 ભાગની બહાર નીકળી ગઈ. એટલે μ1/4 શું થઈ ગઈ? બહાર નીકળી ગઈ. બરાબર. જે ટોટલ હતી એમાંથી 1/4 ભાગની બહાર નીકળી ગઈ. 4 મોલ હોય તો 1/4 ભાગની એટલે 1 મોલ બહાર નીકળી ગઈ. તો રહી કેટલી? તો 3 મોલ રહી. એવી જ રીતે અહીંયા μ1 મોલ હતા, એમાંથી μ1ના 1/4 ભાગ બહાર નીકળી ગયો. એટલે આ કેટલું થયું? 3μ1/4. આ નવી મોલ સંખ્યા થઈ. તો આપણે સંબંધ કોનો લખવાનો થાય? તાપમાન અને મોલ સંખ્યાનો, કેમ કે આ બે વસ્તુ એકબીજા સાથે બદલાય છે. તો જો આપણે લખી શકીએ PV બરાબર μRT. તો Tને કરતા બનાવો તો PV બાય શું થાય? μR. તો તમને ખ્યાલ આવે કે T અને μનો સંબંધ શું? તો T ચલે છે 1/μ. જો μ છેદમાં છે એટલે આ આપણું મુખ્ય સૂત્ર થશે. T ચલે છે 1/μ. જો બાકીના અચળ છે, R અચળ છે, પાત્ર એનું એ છે એટલે કદ અચળ છે, અને પાત્ર ખુલ્લા મોઢાવાળું છે એટલે વાતાવરણ દબાણ જેટલું લાગશે. તો પ્રેશર એ કેવું છે? અચળ છે. ખુલ્લું મોઢાવાળું પાત્ર હોય તો પ્રેશર ચેન્જ થાય નહીં. તો T ચલે છે 1/μ. તો T2/T1 શું લખાય? μ1/μ2. હવે તો સાદું રૂપ જ છે. બરાબર. T2 જો કેટલા છે? T1 અહીંયા લખ્યા કેટલા છે? 333. μ1 બરાબર μ1 અને μ2 કેટલું લખ્યું? 3μ1/4. તો આનું સાદરૂપ આપીને જો અહીંયા μ1 કેન્સલ થશે તો T1 તમે લાવો તો એ આવશે 444 કેલ્વિન. અને 273 બાદ કરીને સેલ્સિયસમાં લાવી શકો તો બાદ કરો તો આવશે 171 અંશ સેલ્સિયસ, કેમ કે આન્સર તમને સેલ્સિયસમાં આપેલા છે. ચાલો, આ બાબત ખબર પડી ગઈ. એટલે બેઝિક બાબત આ હતી. બરાબર.
બીજો MCQ 8 નંબરનો. તો એક વાયુ પાત્રમાં 1 મોલ ઓક્સિજન અણુભાર 32 ગ્રામ વાયુ ભર્યો છે. તેના તાપમાન અને દબાણ અનુક્રમે T અને P છે. હવે બીજા સમાન કદ ધરાવતા પાત્રમાં 1 મોલ હિલિયમ પરમાણુ ભાર 4 ગ્રામ વાયુ 2T તાપમાને ભરવામાં આવે છે. તો વાયુનું દબાણ ખાલી જગ્યા હશે. બરાબર, જો તમને દબાણ પૂછ્યું છે તો એક રકમ સમજો તો ખબર પડે કે એક વાયુ પાત્ર હતું એમાં ઓક્સિજન ભર્યું અને એટલા જ કદનું બીજું હતું એમાં હિલિયમ ભર્યો. 1 મોલ ઓલામાં ઓક્સિજન ભર્યું તો આમાં 1 મોલ હિલિયમ ભર્યો. બરાબર, શરૂઆતમાં તાપમાન દબાણ કેટલા આપ્યા? T અને P. તો જો મેં લખી દીધું કે શરૂઆતમાં દબાણ P1 અંતિમ દબાણ P2, શરૂઆતમાં તાપમાન T1 અંતિમ દબાણ T2. તો શરૂઆતમાં તાપમાન T1 કેટલું છું? T અને દબાણ P1 કેટલું છું? P. સ્ટાર્ટિંગમાં T અને P વેલ્યુ છે. બરાબર, હવે શું કર્યું કે બીજું પાત્ર છે એમાં ટેમ્પરેચર કેટલું છે? 2T. બરાબર, એટલે નવું તાપમાન T2 કેટલું થઈ ગયું? 2T. તો એમાં દબાણ કેટલું હશે? એટલે P2 કેટલા? નવું દબાણ કેટલું? ટૂંકમાં રકમનો સારાંશ જોઈએ તો કોની વાત કરી છે? પ્રેશર અને ટેમ્પરેચરની. બરાબર, અને કદ તો અચળ છે. તો જો કદ અચળ હોય, કદ અચળ હોય ત્યારે સંબંધ આપણો શું આવે? P ચલે છે T. અથવા એમ ખ્યાલ ન હોય તો PV/T અચળ, અને કદને કાઢી નાખો, કદ અચળ છે એટલે P/T અચળ અથવા P ચલે છે શું થાય? T. પ્રેશર અને ટેમ્પરેચરનો સંબંધ લેવાનો થાય તો P ચલે છે T હોય તો હવે તમને આવડી જાય P2/P1 બરાબર T2/T1. અને અહીંયાથી તમે T1 અથવા T શોધી શકો કે નહીં? બાકીની વેલ્યુ છે. બરાબર, એટલે આમાં ટૂંકમાં તમને સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણના સંબંધો શોધતા આવડવા જોઈએ કે કયો સંબંધ હું યુઝ કરીશ. MCQ નંબર 9. 250 કેલ્વિન તાપમાને એક વાયુ બંધ પાત્રમાં રાખવામાં આવેલ છે. જો વાયુના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો દબાણમાં કેટલા ટકાનો વધારો થશે? તો શું કીધું કે તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરો તો દબાણમાં કેટલા ટકાનો વધારો થશે. ટૂંકમાં દબાણમાં કેટલા ટકાનો વધારો એટલે દબાણમાં પ્રતિશત ત્રુટિ પૂછી છે. એટલે જો આપણને ખબર પડે કે દબાણમાં પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું? P2 - P1/P1 × 100%. આ શું દર્શાવે? દબાણમાં પ્રતિશત ત્રુટિ. તો જો કિંમત વિચારીએ, જો કે સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર કેટલું હતું? T1 કહી દઉં તો કેટલું? 250 કેલ્વિન. બરાબર, અંતિમ તાપમાન T2 કહી દઉં તો કેટલું થશે? તો ભાઈ તાપમાનમાં 1 કેલ્વિન વધારો કર્યો એટલે 250નું કેટલું થઈ ગયું? 251 કેલ્વિન થઈ ગયું. બરાબર, તો જો અહીંયા સંબંધ કોનો લઈશું તો તાપમાનમાં ફેરફાર કર્યો છે, સામે દબાણ લઈશું તો સ્ટાર્ટિંગમાં દબાણ P1 કહી દો, અંતિમ દબાણ P2 કહી દો. તો અહીંયા સૂત્રમાં મારે પહેલાં શું કરવું છે? પ્રતિશત ત્રુટિ લાવવા માટે. બરાબર, તો હું દબાણ અને તાપમાનનો સંબંધ વિચારીશ. તો આપણને ખબર છે P ચલે છે શું છે? T. દબાણ ને તાપમાન સમપ્રમાણમાં હોય તો વિચારો, ચાલો P2/P1 કરો તો T2/T1. બરાબર, જો મારે આવું પદ ગોઠવવું છે એના માટે હું આ સાદરૂપ આપું છું. તો P2/P1 કરું તો T2 કેટલા છે? 251. T1 કેટલા છે? 250. બરાબર, તો આવું પદ મળ્યું. હવે તમે વિયોગ લઈ લો અંશમાં તો P2 - P1 છેદમાં P1 એમને રાખ્યું તો અહીંયા શું થાય? 251 - 250. અહીંયા P2 - P1 અંશમાંથી છેદ બાદ કર્યો તો અહીંયા તમારે શું લખવું પડે? 251 - 250 છેદમાં P1 એમનેમ, છેદ એમનેમ છે એટલે 250. 251 - 250 એટલે કેટલું છું? 1/250. એટલે વિયોગ ખ્યાલ આવે છે. અહીંયા જે કર્યું એ જ અહીંયા રિપીટ કર્યું, બે સાઈડ સરખું જ થાય. તો અહીંયા P2 - P1 કર્યું, અંશમાંથી છેદ બાદ કર્યું તો અહીંયા અંશમાંથી છેદ બાદ કર્યો તો 1 આવે અને છેદ આપણે એઝ ઇટ ઇઝ રાખ્યો છે. એટલે P2 - P1/P1 કેટલા છે? 1/250 એટલે 0.004 થશે આ ભાગાકાર. અને તમારે ટકાવારીમાં જોઈએ છે એટલે આના ગુણ્યા 100 કરી દીધા તો 0.004 ગુણ્યા 100 કરો એટલે કેટલું છું? 0.4% નો શું થાય? વધારો થાય. વધારો એટલા માટે થાય, આ કેમ ખબર પડી વધારો થાય? તો ટેમ્પરેચર જો વધ્યું છે, બરાબર છે, તો સ્વાભાવિક છે પ્રેશર શું થશે? વધશે, એટલે વધારો થશે. 14 નંબરનો MCQ. તો એવું કીધું છે હિલિયમ વાયુમાં 12,046 પરમાણુ હોય તો વાયુનો જથ્થો મ્યુ બરાબર ખાલી જગ્યા મોલ. બરાબર, વાયુમાં પરમાણુ આપ્યા છે, આટલા હિલિયમ પરમાણુ છે
તો મોલમાં એ કેટલા થાય? તો સિમ્પલ છે, મોલ સંખ્યાનું સૂત્ર શું છે? n/Na. n એટલે ટોટલ નંબર ઓફ એટમ, બરાબર? પરમાણુ કેટલા છે એની વાત છે n. તો n કેટલા છે નંબર ઓફ? તો 120, 46 અને છેદમાં n એવોગેડ્રો કેટલો છે તો ખબર જ હોય, 6.023 × 10⁻23. તો n/na કરો એટલે આ n છે પરમાણુ સંખ્યા, ભાગ્યા n એવોગેડ્રો કરો તો સીધું શું મળી જાય? મોલ સંખ્યા મળી જાય. MCQ નંબર 21. એક તંત્રનું કદ બમણું કરવામાં આવે અને એનું તાપમાન અડધું કરવામાં આવે તો વાયુનું દબાણ ખાલી જગ્યા થશે. શું કીધું? તંત્રનું કદ બમણું કર્યું, તાપમાન અડધું કર્યું તો દબાણ ખાલી જગ્યા થશે. સમજો, આપણે વિચાર લઈએ કે માની લો કોઈ તંત્ર છે એનું પ્રારંભમાં દબાણ P1 છે, કદ V1 છે અને ટેમ્પરેચર T1 છે. આવું ધારી લીધું. હવે અંતે શું કર્યું? જો અંતે દબાણ P2 કહી દઉં, કદ V2 કહી દઉં અને ટેમ્પરેચર શું કહી દઉં? T2. તો જો શું કરી નાખ્યું? તો તંત્રનું કદ શું કર્યું? બમણું કર્યું. એટલે જો નવું કદ V2 કહી દઉં તો એ કેટલું થઈ ગયું? 2V1. પહેલાં V1 હતું એનું ડબલ થઈ ગયું. તાપમાન કેટલું કર્યું? અડધું. તો નવું તાપમાન T2 ધારી લો તો T2 કેટલું થશે? T1/2, બરાબર? પહેલાં કરતાં અડધું. તો નવું દબાણ કેટલું થશે? એટલે P2 ખાલી જગ્યા. ચાલો, ક્લિયર થઈ ગયું? તો જો અહીંયા ત્રણેય વસ્તુ બદલાય છે, P, V, T ત્રણેય બદલાય છે. તો આપણું સૂત્ર શું આવે? અત્યાર સુધી બે જ રાશિ લેતા હતા, PV હોય, VT હોય, PT હોય. અત્યારે તો બધું બદલાય છે એટલે શું લખ્યું? PV/T અચળ. તો PV/T અચળ હોય તો શું લખી શકો? P1 V1/T1 બરાબર P2 V2/T2 લખાય. તો જો તમને સૂત્ર મળી ગયું અને તમારે શું જોઈએ છે? P2. તો હવે તમને અહીંયાથી આવડી જાય કે અહીંયાથી P2 ને કરતા બનાવો અને અહીંયા કિંમતનું લિસ્ટ તમે તમને આપેલું જ છે, એ કિંમત મૂકો તો P2 તમને શું મળશે? P1/4. બરાબર? એટલે આન્સર તમને મળી જાય. બરાબર? હવે 22 નંબરનું MCQ. એમાં શું કીધું? કે પાત્ર એમાં ભરેલા વાયુનું દબાણ P, કદ V અને તાપમાન T છે. બીજા પાત્ર બીમાં ભરેલા વાયુનું દબાણ 2P, કદ V/4 અને તાપમાન કેટલું છે? 2T. તો પાત્ર A અને બીમાં અણુની સંખ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા. ચાલો કિંમત મૂકીએ. ચાલો, એ પાત્ર માટે ધારી લીધું કે દબાણ PA છે, કદ VA છે, તાપમાન TA છે. એ જ રીતે બી પાત્રમાં વિચારો તો દબાણ PB વડે દર્શાવો, કદ VB, ટેમ્પરેચર TB વડે. તો જો કિંમત મૂકીએ જો તો એ માટે દબાણ, કદ, તાપમાન કેટલા છે? PVT એટલે PA P, કદ V, ટેમ્પરેચર T. એ માટે લખી દીધું, જો PVT વેલ્યુ છે. બી માટે લખું તો દબાણ કેટલું છે? 2P એટલે જો Pનું દબાણ PB લખ્યું તો કેટલું થશે? 2P. કદ કેટલું છે? V/4 તો VB કેટલું થશે? V/4. અને તાપમાન કેટલું છે? 2T. તો આ લખી દીધું, TB કેટલું લખ્યું? 2T. હવે તમારે શું જોઈએ છે? A અને બીમાં અણુની સંખ્યાનો ગુણોત્તર. એટલે એમાં અણુની સંખ્યા Na વડે દર્શાવો, બી પાત્રમાં NB વડે દર્શાવો. તો જોઈએ છે શું મારે? Na/NB ખાલી જગ્યા. એટલે જો આમાં સંબંધ કોનો લેશો તો અહીંયા જો PVT ત્રણેય બદલાય છે, પણ ચોથું તમને એને પૂછ્યું છે. એટલે તમારે PVT અને N આ ચાર વસ્તુ આવે એનો સંબંધ લેવો પડે. જો એવું સૂત્ર લઈ લો તો PV = N/kBT, કેપિટલ N/kBT આવું એક સૂત્ર લીધું હતું. તો જો આમાંથી કિંમત મળી જાય, જો N ચલે છે શું લખાય? PV/T લખી શકો કે નહીં? આમાં એવું હોય ખ્યાલ ન આવે તો N ને કરતા બનાવો તો N બરાબર શું લખી શકાય? PV/KT, kBT. તો જો N ચલે છે શું લખાય? PV/T, K અચળ. હવે આટલું સૂત્ર, આ મુખ્ય સૂત્ર તમને મળી ગયું. હવે તમે અહીંયાથી લખી શકો કે ભાઈ Na/NB લખવું. જો Na/NB લખ્યા તો શું લખવું? Pમાં P અને V સમપ્રમાણમાં છે એટલે જો PA/PB લખ્યા અને VA/ શું લખ્યા? VB લખ્યા. આ તમારી રીતે તમે લખી શકો. અને T વ્યસ્ત પ્રમાણમાં છે એટલે Tમાં શું લખ્યું? જો TB/TA છે, ઉલટું છે. અહીંયા A/B છે તો ટેમ્પરેચરમાં B/A હશે. અને Pમાં અને Vમાં તમે જો તો A/B જશે. તો આ તમારું સૂત્ર બની ગયું. બરાબર? આના ઉપરથી જ્યાં સમપ્રમાણમાં ક્રમ સરખો રાખ્યો, અહીંયા હોય A અને વ્યસ્ત પ્રમાણમાં ઊંધો રાખ્યો, તો આ સૂત્ર મળે. એમાં વેલ્યુ મૂકી દો બધી. આ વેલ્યુ તમને સમજાવી દીધી. તમારો જવાબ 4/1 આવે. MCQ નંબર 32. એક બંધ ઓરડીમાં પંખો ચાલુ કરવામાં આવે તો ઓરડી ખાલી જગ્યા થાય. ઠંડી થાય, ગરમ થાય, તાપમાન અચળ જળવાઈ રહે કે ઠંડી ગરમ ગમે તે થઈ શકે.
તો આન્સર આવશે ઓરડી શું થાય? ગરમ થાય. બરાબર. કેમ ગરમ થાય? તો આપણે ઉષ્મા ઉર્જા કોને કહીએ છીએ? ટેમ્પરેચર કોને કહીએ છીએ? કે અણુની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા. તો સીધું છે કે પંખો ફરશે તો હવાના અણુની ગતિ ઉર્જા અથવા ગતિ શું થવાની છે? વધવાની છે. કે પંખાના પાંખિયા સાથે હવાના અણુ અથડાશે, બરાબર, તો એની ગતિ ઉર્જામાં વધારો થશે. તો કહેવાનો અર્થ અણુની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા વધવાની છે, એટલે ટેમ્પરેચર શું થવાનું છે? વધવાનું છે. એટલે ઓરડી શું થાય? ગરમ થાય. ખ્યાલ આવે? એટલે પંખો ચાલુ કરો તો ઓરડી શું થાય? ગરમ થાય. તો આ થોડુંક તમને કન્ફ્યુઝન મગજમાં થાય કે એવું થોડું, હવે અમે તો ગરમી થતી હોય ઠંડી મેળવવા માટે તો પંખો ચાલુ કરીએ છીએ, તો ઓરડી ઠંડી થતી હોય તો જ પંખો કરવાનો ને ગરમ થાય તો પછી એનો મતલબ શું? પણ ખરેખર જો રૂમમાં થર્મોમીટર મૂકવામાં આવે, બંધ રૂમ છે, ઉષ્મા આપલે ન કરે એવી દિવાલ હોય, બરાબર છે, અને ખરેખર સૂક્ષ્મ ટેમ્પરેચરનો ફેરફાર એ માપે એવું થર્મોમીટર રૂમમાં મૂકવામાં આવે તો તમે અનુભવશો કે પ્રેક્ટિકલી એવું કહીએ કે ભાઈ ટેમ્પરેચર રૂમનું વધે છે ખરેખર. તો આપણો પ્રશ્ન અહીંયા ઊભો છે કે ભાઈ તો આપણને ઠંડી કેમ અનુભવાય છે? તો એ તમે વિચારજો. બરાબર. તમને કોઈને આન્સર ખ્યાલ આવે તો કહેજો, નહીંતર હું તમને કહીશ કે ખરેખર સાયન્સના નિયમ પ્રમાણે ઓરડી ગરમ થાય છે, ટેમ્પરેચર વધે છે, તો પછી આપણને ઠંડીનો અનુભવ કેમ થાય છે? આ વિરોધાભાસ છે. પણ અહીંયા કોઈ પણ વસ્તુ આ આન્સર એ ખોટો નથી, ઠંડી અનુભવાય એ ખોટું નથી. એ વચ્ચેની કડી શું છે એ તમે વિચારજો, નહીંતર હું તમને ક્લિયર કરીશ ક્લાસરૂમમાં, પણ અત્યારે લેક્ચરમાં નથી કહેતો. નંબર 33 કે 27°C તાપમાનને વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા 6.21 × 10⁻21 જૂલ છે, તો 227°C તાપમાને સરેરાશ ગતિ ઉર્જા કેટલી છે? તો જો એક તાપમાને તમને ગતિ ઉર્જા વાયુના અણુની આપેલી છે, બીજા તાપમાને ગતિ ઉર્જા જોઈએ છે, તો જો કિંમત મૂકી દીધી કે શરૂઆતમાં તાપમાન T1 કહી દઉં તો કેટલું છે? 27°C, એટલે 27 + 273 300 કેલ્વિન. ત્યારે ગતિ ઉર્જા E1 કહી દઉં તો કેટલી છે? 6.21 × 10⁻21 જૂલ. ચાલો, અંતે તાપમાન કેટલું છે T2? તો 227 + 273 એટલે 500 કેલ્વિન. અને ત્યારે ગતિ ઉર્જા E2 કહી દઉં તો કેટલી છે? એટલે T1 T2 આપેલા છે, E1 આપેલા છે, E2 જોઈએ છે. તો T અને E ગતિ ઉર્જાનું સૂત્ર લઈએ તો જો વાયુના અણુની ગતિ ઉર્જાનું સૂત્ર છે 3/2 kT, એટલે E ચલે છે શું લખાય? T. તો જો હવે આ સૂત્ર ખ્યાલ આવી ગયો, E ચલે છે T, તો મારા ખ્યાલથી આ તમને આવડી જાય. તમે E2/E1 = T2/T1 લઈ લો, આ લિસ્ટમાંથી કિંમત મૂકો એટલે તમને E2 મળી જાય. MCQ નંબર 36, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ V છે. વાયુનું તાપમાન વધારતા તેના અણુની VRMS બમણી થાય છે, તો નવું કદ ખાલી જગ્યા હશે. શું કીધું? કે શરૂઆતમાં વાયુનું કદ V છે, હવે તાપમાન વધાર્યું તો એવું કીધું કે VRMS ડબલ થઈ ગયું, તો નવું કદ કેટલું થશે? બરાબર. એટલે આવી કંઈક વાત છે, નવું કદ શોધવાનું છે. સ્ટાર્ટિંગમાં કદ V છે, તો જો VRMS બમણી થાય છે એનો જ ઉપયોગ કરીએ. તો પહેલાં તો VRMS અને ટેમ્પરેચરનો સંબંધ શું? તો કોઈ પણ VRMSનું સૂત્ર તમે લઈ લો, VRMS બરાબર માની લો આવું લઈ લો કે √3RT/mO. તો VRMS અને Tનું સૂત્ર શું? VRMS ચલે છે √T, બરાબર. તો જો આનો અર્થ શું થઈ ગયો? હવે આપણને એમ કીધું બંનેનો સંબંધ ખબર છે, તો આપણું VRMS બમણું થઈ ગયું છે ને, એનો તાપમાન કેટલું થઈ ગયું હશે? 4 ગણું, બરાબર. VRMS બમણું ક્યારે થાય? VRMS બમણું થાય તો તાપમાન કેટલું થાય? તો 4 ગણું થાય. તમે જો અહીંયા બે બાજુ વર્ગ કરી શકો તો આમાંય લખી શકો કે VRMSનો સ્ક્વેર ચલે છે T, અહીંયા રૂટ કાઢી નાખું તો અહીંયા વર્ગ કરી દો તો આવું થઈ ગયું. તો VRMS બમણું છું, ચાલો અહીંયા બમણું કરી દો તો એનો વર્ગ એટલે T કેટલું થઈ ગયું? 4 ગણું થાય, બરાબર. તો તાપમાન 4 ગણું થાય, પણ મને કદ પૂછ્યું છે. તો જો હવે આપણને દબાણ અચળ આપ્યું છે ને, તો તાપમાનનો અને કદનો સંબંધ ખ્યાલ છે કે V ચલે છે શું હોય? T હોય, બરાબર. અચળ દબાણ લો તો V ચલે છે T હોય, તો T તમારું કેટલું છું? 4 ગણું, તો V કેટલું થાય? 4 ગણું. એટલે કદ કેટલા ગણું થાય? 4 ગણું થાય. બીજું એવું કીધું કે એક વાયુના 5 અણુનો વેગ કેટલો છે? 2, 3, 4, 5, 6 એકમ છે, તો નમૂનાની VRMS કેટલી હશે? બરાબર. વાયુના અણુનો વેગ આપ્યો છે તો એનો VRMS શોધવાની છે. તો જો VRMSનું સૂત્ર એટલું તમને ખ્યાલ હોવો જોઈએ, મેં તમને થિયરીમાં શીખવાડેલું છે
કે સરેરાશ વેગના વર્ગની સરેરાશ લઈને એનું શું કાઢવાનું? વર્ગમૂળ. બરાબર? તો પહેલાં વેગના વર્ગની સરેરાશ કાઢીએ. તો જો વર્ગની સરેરાશ કાઢવાની છે એટલે આ બધાનો વર્ગ કરી એની એવરેજ કાઢતા આવડે તમને? ચાલો, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો 16, 5નો 25, 6નો 36. બરાબર? બધાનો સરવાળો ભાગ્યા શું થયા? 5. કેમ કે 5 અવલોકન છે એટલે વર્ગ કરતા જવાનો અને એની એવરેજ કાઢવાની. સરવાળો ભાગ્યા 5 અવલોકન છે એટલે 5. તો આ શું આવી? 18. બરાબર? હવે VRMS શું થાય? તો આનું સરેરાશ વેગનો વર્ગ છે એનું વર્ગમૂળ. તો આનું વર્ગમૂળ કાઢ્યું એટલે 18નું વર્ગમૂળ એટલે કેટલું થયું? 4.24 થઈ ગયું. MCQ નંબર 42. 300 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન અણુ માટે VRMSનું મૂલ્ય 1930 મીટર પર સેકન્ડ છે. તો 1200 કેલ્વિન તાપમાને ઓક્સિજનના અણુ માટે VRMS ખાલી જગ્યા હોય. બરાબર? જો બે વાયુની વાત કરી છે, કોની? હાઇડ્રોજન અને ઓક્સિજન માટે. તો જો મેં અહીંયા લખી દીધું છે, હાઇડ્રોજન માટે ડેટા લખી છે, ઓક્સિજન માટે લખી છે. શું છે? તો ચાલો, હાઇડ્રોજન કેટલા તાપમાને છે? 300 કેલ્વિન તાપમાને. તો હાઇડ્રોજનનું ટેમ્પરેચર કહી દઉં TH2. હાઇડ્રોજનમાં બધા H2 વડે દર્શાવ્યા છે. તો હાઇડ્રોજનનું તાપમાન TH2 કેટલું? 300 કેલ્વિન. ચાલો, એનું VRMS કેટલું છે? 1930 મીટર પર સેકન્ડ. તો VRMS H2 કેટલું? 1930. હવે શું પૂછ્યું? તો 1200 કેલ્વિન તાપમાને ઓક્સિજનના અણુ માટે VRMS ખાલી જગ્યા. તો જો 1200 ઓક્સિજન 1200 કેલ્વિને છે એટલે ટેમ્પરેચર ઓક્સિજન TO2 1200 કેલ્વિન અને ત્યારે VRMS O2 ખાલી જગ્યા. ઓક્સિજનનો VRMS જોઈએ છે એટલે VRMS O2 ખાલી જગ્યા. હવે બીજી એક વાત કે બંને વાયુ અલગ અલગ છે તો એનો અણુભારની જરૂર પડશે. અણુભાર એનો અલગ અલગ હશે. તો જો હાઇડ્રોજનનો અણુભાર MOH2 વડે દર્શાવું તો આપણને ખબર છે 2 ગ્રામ પર મોલ અથવા 2 યુનિટ છે. અને ઓક્સિજનનો અણુભાર MOO2 વડે દર્શાવું તો એ કેટલો છે? 32 યુનિટ છે. ચાલો, આ પ્રમાણે વિચારીએ તો આપણે VRMSનું કોઈ સૂત્ર લઈએ. VRMS શોધવું છે તો મેં સૂત્ર લઈ લીધું √3RT/MO. બરાબર? મારે ટેમ્પરેચર અને અણુભાર બદલાય છે, વાયુ અલગ અલગ છે એટલે. તો VRMS બરાબર √3RT/MO. તો VRMS ચલે છે શું લખાય? √T/MO. અહીંયા T છે, આ MO છે. બરાબર? તો આટલું સૂત્ર આપણને ક્લિયર થઈ ગયું. હવે આપણે હાઇડ્રોજન ઓક્સિજન માટે લખી શકીએ. તો ચાલો, અહીંયા મેં બનાવ્યું VRMS ઓક્સિજન ભાગ્યા VRMS હાઇડ્રોજન. બરાબર? તો વર્ગમૂળમાં તમે શું લખશો? તો અહીંયા Tના સમપ્રમાણમાં છે એટલે T ઓક્સિજન ભાગ્યા T હાઇડ્રોજન ઇન્ટુ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે M હાઇડ્રોજન ભાગ્યા M ઓક્સિજન. જો અણુભારમાં ઉલટું આવ્યો ક્રમ, ઓક્સિજનમાં સરખો, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ પાછું જોજો. બરાબર? હવે આપણને કિંમત આવડી જાય કે VRMS O2 તો શોધવાનું છે. VRMS H2 કેટલું છે? 1930 અંડર ટેમ્પરેચર ઓક્સિજન કેટલું છે? 1200 છેદમાં T હાઇડ્રોજન 300 અણુભાર હાઇડ્રોજન 2 અણુભાર ઓક્સિજન 32. બરાબર? અહીંયા MO અણુભાર છે તો એ 2 અને 32 લખ્યા. તો આના ઉપરથી તમે સાદરૂપ આપો તો VRMS O2 કેટલું આવશે? 965 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર? એટલે ફરીથી સૂત્ર ઉપરથી સમપ્રમાણ છે, મેં અહીંયા કિંમતનું લિસ્ટ મૂકી દીધું છે. 43 અને આપણો લાસ્ટ MCQ કે જો VH, VN અને VO અનુક્રમે હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનની સરેરાશ વર્ગી ઝડપ હોય તો નીચેનામાંથી ખાલી જગ્યા. બરાબર? શું આપ્યું? VH શું છે? તો એ હાઇડ્રોજનની VRMS છે, VN એ નાઇટ્રોજનની VRMS છે અને VO એ ઓક્સિજનની VRMS છે. 3 વાયુ આપેલા છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, અને ત્રણેયની VRMS આપી. તો તમને ઓપ્શનમાં શું પૂછ્યું છે કે આ ત્રણેયની VRMS વચ્ચેનો સંબંધ શું? બરાબર? સંબંધ શું એટલે ત્રણેયની VRMS સરખી હશે અથવા બાકીના ઓપ્શન જો તો કોણ VRMS કોની વધુ હશે, ઓછી હશે, આવી વિષમતાઓ લેસ ધેન ગ્રેટર ધેન ફોર્મમાં આપેલી છે. તો આપણે સીધું જોઈએ કે VRMS નક્કી કોણ કરે? તો VRMS બરાબર આપણે લખીએ √3RT/MO. તો અહીંયા વાયુ નોખા નોખા છે એટલે અણુભાર કેવો થશે? નોખો નોખો. બરાબર? તો VRMS ચલે છે શું લખાય? 1/√MO. બરાબર? કેમ કે બાકીનું અચળ છે 3R અને ટેમ્પરેચર એ અચળ છે. જો તમને લખવું આપેલ તાપમાને એટલે ત્રણેય એક સરખા તાપમાને છે. તો અણુભાર જેનો વધારે હશે એની VRMS કેવી હશે? ઓછી હશે. બે સંબંધ વ્યસ્ત છે. તો મારે ત્રણેય વાયુને ગોઠવવા હોય તો મને એના અણુભાર ખબર હોવી જોઈએ. તો જો હાઇડ્રોજનનો અણુભાર MH2 કેટલો હોય? 2 ગ્રામ પર મોલ. નાઇટ્રોજનનો કેટલો છે? 28
ગ્રામ પર મોલ અને ઓક્સિજનનો અણુભાર કેટલો છે 32 ગ્રામ પર મોલ. એટલે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનનો અણુભાર વધારે અને નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનો અણુભાર વધારે. બરાબર થઈ ગયું ને? જો એમ હાઇડ્રોજન કરતાં એમ નાઇટ્રોજન વધારે, એના કરતાં એમ ઓક્સિજન વધારે. તો એ જ ક્રમમાં હું VRMS લખી દઉં. જો VH2 અથવા VH, VN, VU ત્રણેયની મેં ક્રમમાં VRMS ઝડપ લઈ લીધી. તો અહીંયા જે લેસ ધેનનો સિમ્બોલ છે એ બધો શું થઈ જશે? ગ્રેટર ધેન. કેમ કે સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો. આમ અણુભાર છે એ વધતો જાય છે. તો એ જ ક્રમમાં આપણે આગળ જઈએ તો VRMS શું થાય? ઘટતું જાય. એટલે આપણો આન્સર આવશે બી, VH લેસ ધેન ગ્રેટર ધેન VN ગ્રેટર ધેન VU. ચાલો, એટલે આ બાબત તમને ક્લિયર થઈ ગઈ. આ સાથે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને સાથે સાથે ફિઝિક્સનો સિલેબસ પણ પૂર્ણ થાય છે. આ બધી વસ્તુ તમે બરાબર સારી રીતે અભ્યાસ કરશો, લખીને તૈયાર કરશો એવી શુભેચ્છા. અને કદાચ ન સમજાયું હોય ને પછી આ લોકડાઉન કે આ સ્કૂલ શરૂ થવાની પરિસ્થિતિ શરૂ થાય, આપણને જો સમય મળે તો આ બધી બાબતોમાં તમને જો ન ખ્યાલ આવતું હોય એ પાછી પણ ચર્ચા કરીશું. બાકી અત્યાર પૂરતું આપણે આ સિલેબસ આપણો 11માનો પૂર્ણ થાય છે.